નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. આણંદ જિલ્લાના ગલિયાણા ગામમાં રહેતા દીપકભાઈ કાળુભાઈ મકવાણાની સગીર વયની પુત્રીને પરિયેજ ગામમાં રહેતા આશરે 45 વર્ષના ગણપતભાઈ રણછોડભાઈ વાઘેલા એનકેન પ્રકારે બહેલાવી ફોસલાવીને તેમની દીકરી રેણુકાને લઈને ભાગી ગયો છે. દીકરીના પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ આજે 15 થી 20 દિવસ થઈ ગયા છતાં પણ પોલીસ દ્વારા દીકરીને શોધવાના પ્રયત્નોમાં પાછા પડ્યા છે. હજુ સુધી શોધી નથી શક્યા. ત્યારે દીકરીના પિતા દ્વારા મીડિયાનો સહારો લઈ મીડિયા દ્વારા કંઈ કહેવા માંગે છે. આવો જાણીએ દીપકભાઈ શું કહેવા માંગે છે. મારું નામ મકવાણા દીપકભાઈ કાળુભાઈ, ગામ ગલિયાણા, તાલુકો તારાપુર, જિલ્લો આણંદ. મારી દીકરી રેણુકા દીપકભાઈ કાળુભાઈ 3/4/2024ના દિવસે 3 વાગે ઘરથી ગુમ થઈ છે. લઈ જનાર વ્યક્તિ ગણપતભાઈ રણછોડભાઈ પરિયત, તાલુકો માતર, જિલ્લો ખેડા. 15 દિવસથી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ હોવા છતાં અમને કોઈ જાણકારી આપી નથી અને અમારો કોઈ ઉલ્લેખ કરતા નથી. કાકા, તમારા છોકરીનું નામ શું? રેણુકાબેન દીપકભાઈ. કેટલી ઉંમર છે? 17 વર્ષ આશરે સાહેબ. એ ભાઈ લઈને જતા રહ્યા છે, એનું નામ શું? ગણપતભાઈ રણછોડ. એની ઉંમર કેટલી છે? આશરે 45 વર્ષ. લેવા પછી તમે તરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી હતી? હા, લેવા અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કરી તો કે 24 કલાક સિવાય ફરિયાદી લેવામાં ના આવે. આજે કેટલા દિવસ થઈ ગયા તમારે? આજે મારા 14 થી 15 દિવસ થઈ ગયા. કોઈ પોલીસનો કોઈ મતલબ જાણ, કોઈ ફોન એવું કઈ નહીં? એ કઈ કોઈ જાણકાર કોઈ નથી, કોઈ એવો સાથ સમાચાર. શું માંગણી, તમારી માંગણી શું છે? શું માંગો છો તમે? અમે અમારી છોકરી જ માગીએ છીએ. અમારી એક ને એક છોકરી છે, અમારો છોકરો છે નહીં. અમારું આખું જીવન આ છોકરી ઉપર છે. અમારો આધાર છે એ મેઇન અમારો છોકરી છે, ઘરનો મેઇન મોભીએ છે. એની સિવાય અમે જીવી શકીએ તેમ નથી. આથી કરીને કોઈ પોલીસ અધિકારી, પીઆઈ કે તારાપુરના કોઈ પોલીસ અધિકારીએ અમારી કોઈ આમાં તપાસ કરી નથી. એટલે અમારે જાણ એવું મળી છે કે તમે ડીવાયએસપી સાહેબને આણંદમાં બી ફરિયાદ આપેલી છે? હા સર, અમે ડીએસપી સાહેબને એક અરજી આપીએ, પછી એક વખત અમારા ઘેર પીઆઈ ની ગાડી આવેલી ખરી. બસ એના પછી કોઈ ફરિયાદ અત્યાર સુધી નહીં? અત્યાર સુધીમાં કોઈ હમણાં આનો કોઈ હવામાન સમાચાર મળતા નથી.